10મો ચાંદ છે, તાજા ઠંડા કરવા જાવ છો, શું કહેશો? આજે 10મો ચાંદ છે. યૌમે અસુરાનો દિવસ કહેવાય. એમાં ઇમામે હુસૈન સાહેબે જે કરબલામાં હક, ઇન્સાફ અને સચ્ચાઈ માટે જાલિમ જુલ્મ કરનારની સામે માથું નહીં ઝૂકવી ને હક અને સચ્ચાઈની જીત માટે એમને કુરબાન થઈ ગયા. સામે યઝીદની પાસે તાકાત, દોલત, ધન દોલત બધું હતું, પણ એમ જૂઠની સામે ઝૂક્યા નહીં અને સચ્ચાઈને તા કયામત તક જિંદા રાખી છે. અને એ એક ઇન્સાનિયત માટે મિસાલ બન્યા છે ને એ મિસાલ હંમેશા કાયમ રહેશે. અને આજે આ હઝરત જોરાવર પીર વલી અલ્લાહ રહેમતુલ્લાહ અલૈહ પીર વજાવ સાહેબના દર પરથી આ તાજીઓ 50 વર્ષ પહેલાથી આજે 1950થી આ જુલુસ નીકળે છે. એમાં બધી કોમના ધર્મના લોકો હોય છે, બધાની માનતા હોય છે, દેશ વિદેશથી આવે છે લોકો અને અહીંયાથી મૌલા હુસૈન સાહેબનું ફેઝ અને દુઆ પાવે છે. અને અમે દુઆ કરીએ છીએ પૂરી દુનિયા માટે અને પૂરા આપણા દેશ, આપણા શહેર માટે કે સુખ શાંતિ અને પ્રેમ ભાઈચારો રહે દેશમાં અને આપણો દેશ આગળ તરક્કી કરે, એ અમારી દુઆ છે. અને પોલીસ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથ સહકાર સારું આપ્યું છે. જરા પોલીસ બંદોબસ્ત સારું હોત, ટ્રાફિકને ઓર કંટ્રોલ કર્યું હોત, રસ્તાઓ રોક્યા હોત, તાજિયા શરીફ નીકળે ત્યાંથી તો વધારે સારું હોત.